गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज वही इकाई चौथी इकाई कर्मयोगी लाल बहादुर शास्त्री शंकर दयाल शर्मा जी लिखित है। वो कल हमने देखा था कि वो गांधी जी के विचार से प्रभावित होकर लाल बहादुर शास्त्री भगवान दास और गांधी जी दोनों के विचार से, दोनों की चिंतन धारा से प्रभावित होकर लाल बहादुर शास्त्री जो है वो अपनी शिक्षा भी पूरी नहीं करते हैं और देश की सेवा में वो जुट जाते हैं। तो पहले 1926 में लोक सेवा मंडल में वो शामिल हुए और उसके बाद 1930 नमक कानून तोड़ो आंदोलन जब शुरू हुआ, उस आंदोलन में भी वो पार्टिसिपेट हुए और उसके बाद 1942 भारत छोड़ो आंदोलन में निरंतर 12 साल तक 12 वर्ष के दौरान वे 7 बार जेल गए। वो आंदोलन जब तक चला तब तक 12 बार वो जेल यात्रा कर चुके थे। इसी से यह अंदाज लगाया जा सकता है, आ बात उपरथी एवं नक्की करी शकाय के उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी। અને આ વાતથી એવું સાબિત કરી શકાય કે લાલ બહાદુર શાસ્ત્રી જીવના જીવનમાં દેશને આઝાદ કરવા માટેની કેટલી તડપ હતી। दूसरी जेल यात्रा उन्होंने सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी। અને બીજી જેલ યાત્રા એમણે કિસાન આંદોલન 1932 में જે કિસાન આંદોलन शुरू થયું ત્યારે એમને એ જેલ यात्रा करवी पड़ी। 1942 की उनकी जेल यात्रा 3 वर्ष की थी અને 1942 में जे जेल यात्रा करेली ए 3 वर्षनी हती, जो सबसे लंबी जेल यात्रा थी અને जे બધા કરતા લાંબી जेल यात्रा હતી। આમ તો લાલ બહાદુર શાસ્ત્રીજી જે છે એણે આ જે કાર્ય કરેલું એ સ્વતંત્રતા સંગ્રામ માં જ્યારે એમણે પ્રવેશ લીધો એ સમય દરમિયાનનું એનું કાર્ય હતું। પણ 1965ની અંદર જ્યારે આપણે સ્વતંત્ર થઈ ગયા હતા, બધું જ વ્યવસ્થિત ચાલતું હતું અને બીજા મંત્રી તરીકે એમને એ પંડિત પછી એમને પસંદ કરવામાં આવ્યા અને એ સમયે જે એણે આખું દેશ માટે જે ડિસિઝનો લીધા, જે નિર્ણયો લીધા એ આપણા માટે બહુ ચોંકાવનાર છે। આ પાઠમાં આપેલું નથી પણ એમનું એક સરસ ઉદાહરણ દો। 1965ની અંદર જ્યારે ભારત દેશની અંદર કટોકટી યાની કે અનાજની કટોકટી ઊભી થઈ એ સમયે એ ભારતના અમુક મંત્રીઓ અમેરિકાથી ત્યાંના રેડ ઘઉં મંગાવતા હતા અને એ શાસ્ત્રીજીને જ્યારે ખબર પડી કે આ અમેરિકાના પશુઓ પણ નથી ખાતા, એટલા નુકસાન કરતા આ ઘઉં છે અને એ સમયે તરત જ શાસ્ત્રીજી નિર્ણય લે છે મંત્રી પદ ઉપર આવ્યા પછી કે આપણે અમેરિકા પાસેથી ઘઉં નહીં મંગાવીએ। પણ આપણા દેશના અમુક ગદ્દાર નેતાઓએ શાસ્ત્રીજી સાથે ઘણા બધા ષડયંત્રો રચ્યા અને એ ઘઉં મંગાવવા માટેનું પ્રેશર આપવામાં આવ્યું, પણ છતાં પણ શાસ્ત્રીજી દેશની પ્રજા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખતા હતા। શાસ્ત્રીજી એવું માનતા હતા કે જ્યાં સુધી દેશની પ્રજા મારી સાથે છે ને ત્યાં સુધી હું આ દેશનું અહિત નહીં થવા દઉં। બહુ સરસ વાક્ય એમનું હતું કે જ્યાં સુધી દેશની પ્રજા મારી સાથે છે ને ત્યાં સુધી આ દેશનું અહિત હું નહીં થવા દઉં। અને એટલા માટે એ સમયે એણે 1965માં એણે ડિસિઝન લીધું અને સૌ પ્રથમ એ ડિસિઝન લેતા પહેલાં પોતાના ઘરેથી શરૂ કર્યું। એક દિવસ માટે વીકમાં એક દિવસ માટે પોતાના ઘરમાં એણે ઉપવાસ રાખ્યો। એ વાર હતો સોમવાર। સોમવારનો એણે ઉપવાસ રાખ્યો અને ઘરના બધા ફેમિલી મેમ્બર ઉપવાસ રાખી શક્યા ને પછી એમણે નિવેદન પ્રજાની સામે રાખ્યું। પ્રજાને પૂછ્યું જાહેરમાં કે તમે વીકમાં જો એક વખત ઉપવાસ કરી શકો તો આખા દેશને લાગુ પડતી આ સ્થિતિ હતી। મહિનાના 4 ઉપવાસ થાય, મહિનાના 4 ઉપવાસ લેખે એણે કેલ્ક્યુલેશન કર્યું કે આપણે અમેરિકાથી ઘઉં મંગાવવાની જરૂર જ નથી। જો આખો દેશ મહિનામાં 4 ઉપવાસ કરે ને તો એટલું તો અનાજ આપણી પાસે છે, બાકીનું અનાજ તો આપણે કરી શકીએ છીએ ને। ફર્સ્ટ એને કિચન ગાર્ડનની ટીપ ત્યારે આપેલી આ દેશને। 1965ની અંદર લાલ બહાદુર શાસ્ત્રીએ લોકોને સમજાવ્યું કે ઘરે શાકભાજી ઉગાડો, ઘરે જ અનાજ ઉગાડો। ત્યારે આટલી બધી બિલ્ડિંગો નહોતી શહેરોમાં, ત્યારે એટલી બધી જગ્યા હતી શહેરોમાં પણ કે પોતાના પૂરતું અનાજ ઘરે ઉગાડી શકે।
અને એ સમયે લાલ બહાદુર શાસ્ત્રી, આજે તો આપણે વોટ્સએપમાં ને બધે જોઈએ છીએ, યુટ્યુબમાં કે ગૂગલની અંદર કિચન ગાર્ડનિંગ, પણ 1965ની અંદર સૌ પ્રથમ પહેલો વિચાર આપનાર કોઈ વ્યક્તિ હોય ને તો એ શાસ્ત્રીજી હતા, જેણે પોતે જ્યાં દિલ્હીની અંદર પોતાને જે હાઉસ ઘર આપવામાં આવ્યું હતું, એ ઘરના સામેના મેદાનની અંદર હળ હાકીને પેલાવેલા ઘઉં, દિલ્હીની અંદર એણે ઘરની સામે ઘઉંની ખેતી કરેલી, અને એ આખું વરસ ખાઈ શકે ને એટલા ઘઉં એ સમયે એણે પોતાના જે લોન હતી, લોન કાઢી નાખી. આજે આપણે જોઈએ છે ને મોદીજી લોનમાં કસરત કરતા હોય છે એના બધું, એ સમયે પણ હતું જ. દિલ્હીના પોતાના જે હાઉસની સામે લોન ઉગાડેલી હતી, લોનને ખોદી અને કાઢી અને ત્યાં એણે 1965માં ઘઉં વાવ્યા અને એ ઘઉં પોતાના ઘર માટે વાપરવામાં આવ્યા. એટલે પહેલું વહેલું કિચન ગાર્ડન. આજે આપણે બીજા દેશમાંથી ઘણું બધું શાકભાજી મંગાવીએ છીએ, ઘણું બધું મંગાવીએ છીએ, ચોખા મંગાવીએ છીએ, તો શા માટે આપણે 1965માં જેમણે આપેલો આપણે આ સુંદર વિચાર આટલા વર્ષો વયા ગયા છતાં પણ આપણે નથી એને ફોલો કરી શક્યા, નથી આપણા જીવનમાં ઉતારી શક્યા. એના પરિણામ સ્વરૂપે આપણે જોઈએ છીએ કે આજે અમીર થતો જાય છે અને ગરીબ થતો જાય છે. અને શાસ્ત્રીજીનું બહુ સુંદર એક સૂત્ર હતું, જય જવાન જય કિસાન, એ પણ એને 1965માં લોન્ચ કરેલું સૂત્ર છે. જે સમયે એ વર્ષ જ જેમ 2020 આપણા માટે જે ઘાતક હતું ને, એમ જ 1965નું વર્ષ બહુ જ આપણા દેશ માટે ભયંકર આફતો લઈને આવેલું. એ સમયે પાકિસ્તાને ગુજરાતના રણ ઉપર કબજો કરેલો અને ગુજરાતની બોર્ડર ઉપર એણે કબજો કરેલો. એ સમયે 1965ની અંદર જ તાત્કાલિક રણ ઓફ કચ્છ પર સમજોતા આ શાસ્ત્રીજીનો નિર્ણય હતો. રણ ઓફ કચ્છ આવું એમનું સૂત્ર બહાર પાડેલું, અને રણ ઓફ કચ્છ ઉપર સમજોતા કરવા માટે શાસ્ત્રીજીએ બહુ સરસ મજાના નિર્ણયો લીધા. અને એ સમયે એ વિજયાલક્ષ્મી પંડિત, જેને પંડિતજીની બહેન હતી, વિજયાલક્ષ્મી પંડિત ઇન્દિરા ગાંધીના ફઈબા હતા વિજયાલક્ષ્મી પંડિત, અને એણે પણ એમાં આડો પગ કરેલો. કારણ કે શાસ્ત્રીજી જે છે એ એની કુટુંબના વ્યક્તિ નહોતા. જેમ આપણે જોઈએ છે સિનેમા જગતની અંદર કોઈ સિનેમા જગતની બહારનો માણસ આવી જાય છે સિનેમા જગતમાં, તો એની સાથે રેગિંગ કરવામાં આવે છે અને પ્રેશર આપવામાં આવે છે. એવી જ રીતના ભારત દેશમાં પણ હતું. રાજકારણના સંતાનો જ રાજકારણની અંદર જે વાક્ય બોલે ને એ સોનાનું ગણાતું. આવું એ સમયે ઇન્દિરા ગાંધી વખતની અંદર હતું. અને એ સમયે શાસ્ત્રીજી પંડિતની બહેનને, વિજયાલક્ષ્મી પંડિતને ચોખ્ખું કહી દે છે કે અત્યારે જે પરિસ્થિતિ, ત્યારે બીજી પરિસ્થિતિ એ પણ હતી કે પાકિસ્તાનની અંદર મોટામાં મોટું લાહોર સિટી જે છે એ મોટામાં મોટું છે પાકિસ્તાનનું, તો એની ઉપર પણ એમને કબજો કરવાનો હતો. તો એના અડધા નિયમો જે છે, આ બધી જ વાતો જે છે એ થોડીક આપણને તમને નહીં સમજાય એવી વાતો છે, પણ એ જ્ઞાન આપણી અંદર હોવું જરૂરી છે. તો એ લાહોર ઉપર સંપૂર્ણ કબજો જે છે એ મુદ્દો પણ શાસ્ત્રીજીએ બહુ સરસ રીતે સમજાવ્યો. શાસ્ત્રીજી કોઈ હિન્દુ કે મુસલમાનના વિરોધી નહોતા. એ સમયે પણ એ પાકિસ્તાન ઉપર વાયુ એટેક કરવાનો હતો ત્યારે પણ શાસ્ત્રીજીએ રોક્યા કે નહીં, કોઈ દિવસ કોઈને આવી રીતના કોઈ ઉપર એટેક ન કરાય, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. એ સમયે શાસ્ત્રીજીએ રોક્યા હતા કે એક એવો સમાજનું નિર્માણ થવું જોઈએ કે જ્યાં વધુમાં વધુ સમજોતા કરો, સમજણ ઊભી કરો, નહીં કે ગલતફહેમી ઊભી કરો. આ શાસ્ત્રીજીનો બહુ સુંદર વાત હતી, જીવનમાં ઉતારા જેવી વાત હતી કે કોઈની વચ્ચે ગલતફહેમી ન ઊભી કરો, સમજોતા કરો, પણ ગલતફહેમી ક્યારેય ઊભી ન કરો. બહુ સરસ એમને વાત. અને આ તો એમની 17 વર્ષની આયુષ્ય હતી. એ સમય દરમિયાન જ્યારે એણે 12મું ધોરણે ભણ્યું નહોતું, એ સમય દરમિયાન એણે લોકસેવા મંડળ, નમક કાનૂન તોડો, ભારત છોડો આંદોલન, આ બધું એ સમયે કરેલું. ત્યાર પછી આ તો હું તમને 1965ની વાત કરું છું, આ તો 1942ની વાત છે. 1965માં જ્યારે જેમ 2020ની કટોકટી, આ બધી પરિસ્થિતિઓમાં આપણે ગૂંચવાણા અને પ્રજાને હજી નથી સમજાવવાનું કે કોરોના રાજકારણ છે કે કોરોના વાસ્તવિક છે. એ સમયે પણ શાસ્ત્રીજીને નહોતું સમજાણું કે મારી કમિટીના માણસો ભારત દેશનું હિત ઈચ્છે છે કે ભારત દેશનું અહિત, પણ એણે પ્રજા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખેલો શાસ્ત્રીજીએ, અને પ્રજાએ પણ શાસ્ત્રીજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખેલો, અને એ સમયે એ કટોકટીમાંથી એ બહાર આવેલા. આગળ 1942 કી ઉનકી જેલ યાત્રા. અને જો આ માણસે આટલી જેલ યાત્રાઓ કરી, આટલું એણે દેશ માટે સહન કર્યું. इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी द्वारा बताए
गए रचनात्मक कार्यों में लगे हुए थे, वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे। एक बाजु ये गांधीजी, मैं तमने कीधुं भगवान दास बहु सारा व्यक्ति थई गया, जे एणे देशने माटे खूब कार्य करेला, खूब शिक्षण जगतने आगळ। जेम मने एवुं क्यारेक फील थाय, मैं भगवान दासने वांचेला अने कलामजीने वांचेला, मने क्यारेक एवुं थाय के कलामजी अने भगवान दास न होत ने तो घणुं बधुं आपणी पासे न होत। जेम भगवान दासे एक चिंतनधारा आपेली, एम कलामजीए आपणे एक विज्ञाननुं बहु विशाळ एवुं शुं कहेवाय गिफ्ट आपेली। तो 1900 एक बाजु शास्त्रीजी गांधीजीना रचनात्मक विचारों पर चाली रह्या हता। एना रचनात्मक विचारोना कार्य, रचनात्मक विचारो कोने कहेवाय? दाखला तरीके उत्तर बुनियादी शिक्षण पद्धति एक सुंदर मजानी गांधीजी आपेली गिफ्ट हती आपणने, उत्तर बुनियादी शिक्षण पद्धति, जेमां रचनात्मक कार्यो थता। ज्यां बाळकने खेती पण शीखववामां आवती, त्यां बाळकने सिलाईकाम शीखववामां आवतुं, त्यां जे बाळक उत्तर बुनियादी शिक्षण पद्धति वाળી स्कूलनी अंदर जे बाळक भणतुं, दाखला तरीके भावनगर सणोसरानी अंदर, भावनगर सणोसरामां उत्तर बुनियादी शिक्षण पद्धतिथी शिक्षण आपवामां आवे छे। सणोसरानी अंदर त्यां जे भणी जाय छे ए बाळक क्यारेय क्यांय पाछुं पड़तुं नथी। इवन आ देश नहीं, बीजा देशमां गयुं होय तो पण ए पाछुं न पड़े, कारण के लेंग्वेजथी लईने कार्य पद्धति प्रणालीथी लईने बधी ज वातोनुं खूब ज सरस ध्यान त्यां आपवामां आवे छे। तो कहेवानो मतलब માંગરોળની અંદર શારદા ગ્રામ વિદ્યાપીઠ उत्तर बुनियादी शिक्षण पद्धतिथी चालनारी ए पण स्कूल हती। एवी घणी बधी स्कूलो छे के ज्यां उत्तर बुनियादी, पण मने ए वातनुं दुख छे के आपणा महात्माए आपेली आ सुंदर शिक्षण पद्धति, उत्तर बुनियादी शिक्षण पद्धतिने आजे नाना बाळकने ज्ञान ज नथी के शुं हती ए शिक्षण पद्धति। खरेखर होवुं जोईए। एटले एमां ए रचनात्मक कार्य द्वारा आ शिक्षणनी अंदर, कारण के भारत देशनो हरेक नागरिक जे छे ए खेतीथी परिचित होवो जोईए। अने रचनात्मक कार्यनी अंदर शुं आवी जाय तो के बाळकने पोतानी जीवन जरूरियात वस्तु पोते जाते बनावी शकतो होवो जोईए। मने क्यारेक एवुं विचार आवे के गांधीजीए भारतने आपेली उत्तर बुनियादी शिक्षण पद्धति पण ए चाइनाए अपनावी लीधी, कारण के चाइनाना घरे घरे उत्तर बुनियादी शिक्षण पद्धतिथी कार्य थाय छे, એટલે એ બધી જ વસ્તુ પોતાની ઘરે બનાવે છે। ઉત્તર બુનિયાદી शिक्षण पद्धति એવું કહેવા માંગતી હતી, મેં જ્યાં સુધી વાંચ્યું છે એના વિશે ત્યાં સુધી, કે ઘરની અંદર જ ઉદ્યોગ શરૂ થવો જોઈએ, એક ગામ એક ઉદ્યોગ ધરાવતું હોવું જોઈએ। આ શિક્ષણ પદ્ધતિનું અહેમ હતું કે જેટલા ગામડાઓ છે એટલા ઉદ્યોગો હોવા જોઈએ, જે ચાઇના આજે કરે છે। ચાઇનાના એક એક ગામમાં ઉદ્યોગ છે અને અલગ અલગ ટાઈપના ઉદ્યોગ, અને એ આખા વિશ્વ ઉપર રાજ કરે છે। અને એટલા માટે રાજ કરે છે, વિચાર કરો આજથી 50 વર્ષ પહેલાં મહાત્મા ગાંધીએ આપણને આટલો લોંગ દ્રષ્ટિકોણ આપેલો અને આપણે એને ભૂલી ગયેલા। बीजू बधु आपने याद रही गयु छे पण ए नथी याद। और पदाधिकारी के रूप में जन सेवा के कार्य में भी लगे रहे। एक पदाधिकारी के रूप में जन सेवानुं कार्य करवा माटे पण ए लागी रह्या। एक आपणे बीजा लोको जन सेवा करता होय ने जोईए ने आपने आनंद आवे ए वस्तु तो अलग छे, पण आपणे जो एमानुं एक नानुं एवुं जन सेवानुं कार्य करीए अने एक एक नवो चीलो आखो चीलो पाड़ीए ने ए वस्तु साव अलग ज छे। आ शास्त्रीजीए करेलुं। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमिटी के सचिव बनाए गए અને સૌ પ્રથમ પહેલા વેલા એમને સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ કમિટીના સચિવ બનાવવામાં આવ્યા 1935ની અંદર। ત્યારથી એની રાજકીય યાત્રાની શરૂઆત થાય છે। इस पद पर वे 1938 तक रहे અને એ પદ ઉપર એ 1935, 36, 37 ने 4 वर्ष સુધી એમણે એ પદને નિભાવ્યું। કિસાનો के प्रति उनके मन में विशेष लगाव था અને ખાસ કરીને કિસાનો પ્રત્યે એમને ખૂબ જ लगाव હતો। मात्र किसान ज नहीं, एमनो एक नारो छे ने, जय जवान जय किसान। देशने माटे आ बे ज व्यक्ति एवा हता ए समये 1965 ની आसपासनी परिस्थिति, कारण के 1965 ની आसपास भारत पाकिस्तानना भागला युद्धो आ बधुं ए समयनी आखी रचनात्मकता हती અને એ સમયે જવાનોએ આપણા દેશને બચાવ્યો તો બીજી તરફ કિસાનોએ પણ આપણા દેશને બચાવ્યો। किसानों के प्रति उनके मन में विशेष लगाव था, इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। और ये समय 1936 ની અંદર ખેડૂતોના आ दुखो, ખેડૂતોની પીડા, દર્દ, ખેડૂત શું કરી રહ્યો છે, ભારત દેશના ખેડૂતોને શેની જરૂર છે, આ માટેની એક કમિટી બનીને કમિટીના એને મેમ્બર બનાવવામાં આવ્યા। કે કારણ કે
ખેડૂતના દર્દને સમજી શકે, પોતે પણ ખેતી કરતાં કરતાં જ અહીંયા સુધી પહોંચેલા એક સામાન્ય પરિવારમાંથી આપણે આગળ જોયું, સામાન્ય પરિવાર સે ઉઠકર ઇતને આગે વો बढ़ गए। तो ये समय એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા। પૂરી લગન કે સાથ કામ કરકે ઉन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की અને ધગસથી પૂરેપૂરા લગનથી એણે એક કમિટીમાં કામ કર્યું અને પોતાનો રિપોર્ટ એણે પ્રસ્તુત કર્યો, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया गया। અને એ સમયે 1940-45ની આસપાસ તો ઘણું બધું કામ થઈ ચૂક્યું હતું, પણ 35 થી 38ની આસપાસનો જે એરિયો હતો યુપીની અંદર ને આ બધી જમીનદારી પ્રથા હતી, આપણે ઘણી બધી એના ઉપર પિક્ચરો બન્યા છે, સિરિયલો બની છે, જમીનદારી પ્રથા એનું ઉન્મૂલન એટલે કે એના કાયદાઓમાં પરિવર્તન કેમ લઈ આવવું અત્યારે જ ચાલી રહ્યું છે 2020માં। કોરોના તો ઠીક, કિસાન આંદોલન પણ જોરથી ચાલી રહ્યું છે। એ સમયે પણ આ જ પરિસ્થિતિ હતી, કિસાનોમાં પોતાની જમીન પોતે ખેડી નહોતો શકતો, કારણ કે હજુ આપણે આઝાદ થયા હતા, જમીનદારી પ્રથા હજુ નાબીદ નહોતી થઈ। એ સમયે શાસ્ત્રીજીએ બહુ સરસ કાર્ય કરેલું, જમીનદારી ઉન્મૂલન પર વિશેષ જોર દિયા અને કે ખાતેદારી, ઉન્મૂલન એટલે ખાતેદારી, 20 વીઘા જમીન છે તો એ વાવે છે એના ખાતે એ જમીન થવી જોઈએ, આ પ્રથાઓ ઉપર ખૂબ જ એણે ભાર દીધો અને કિસાનોની એક એક પરિસ્થિતિઓને એને સમજી, જે મહેનત કરે છે એને એટલું જ મળવું જોઈએ, આ બાબત પર પણ શાસ્ત્રીજીએ ખૂબ ભાર દીધો। દાખલા તરીકે આજની જ વાત કરું, આજે માર્કેટિંગમાં બહુ રૂપિયો 20 રૂપિયાના કિલો વસ્તુ લઈ જઈ અને એને 100 રૂપિયાની કિલો વેચવામાં આવે છે, તો એ સમયે પણ એ સ્થિતિ હતી, ખેડૂતોનું શોષણ એ સમયે જોરથી ચાલી રહ્યું હતું ને એ સમયે શાસ્ત્રીજીએ આના ઉપર ભાર દીધો અને કાયદાઓ ઘડ્યા, નિયમો ઘડ્યા, જે નિયમો ખેડૂતોની ફેવરમાં હતા અને આમ જનતાઓને પણ સારી રીતે આમ જનતા પણ એને સ્વીકારી શકે એવા નિયમો ઘડ્યા, બે પક્ષના સારા નિયમો એ સમયે એમણે ઘડ્યા। દાખલા તરીકે અત્યારે કિસાન આંદોલન જે છે એમાં પણ ખૂબ જ માર્કેટિંગને લઈને જ ઝાઝા સવાલો છે, માર્કેટિંગ કરતાં પણ અહીંનો માલ જ્યારે બીજા દેશમાં જાય છે તો એના ઉપર પણ બહુ ઘણા બધા સવાલો છે, વાંચજો ગૂગલ ઉપર, બહુ સરસ એના કાયદાઓ ઉપરનું વિસ્તૃત વર્ણન આપેલું છે, બહુ સરસ સોનેરી સમય છે કે ઘરમાં બેઠા બેઠા આપણે ગમે ત્યારે આ ગૂગલ ખોલીને વાંચી શકીએ છીએ। એક સમય હતો કે અમારે કોઈ પણ પ્રશ્નને ઉકેલવો હોય ને 25 વર્ષ પહેલાં મને જ યાદ છે તો લાઇબ્રેરી સુધી પહોંચવું પડતું, લાઇબ્રેરીમાં જવું પડતું, ત્યાંથી બુક ગોતવી પડતી, બુક ગોતી અને એમાંથી એ પ્રશ્નને ઉકેલતા। હું આજ બહુ ખુશ છું કે મનમાં જેવો મને પ્રશ્ન આવે એવો જ તરત ગૂગલ ખોલ્યા, ગૂગલમાંથી આપણે તરત જવાબ મળી જાય છે। અને એક સમય હતો મારે એમફિલ કરવું હતું, પીએચડી કરવું હતું, ઘણું બધું કામ કરવું હતું તો લાઇબ્રેરી સુધી જવું પડતું હતું, લાઇબ્રેરી સિવાય ઉદ્ધાર નહોતો। આજે લોકો ઓનલાઈન પીએચડી કરે છે, ઓનલાઈન એમફિલ કરે છે, જેમ આપણે ઓનલાઈન ભણીએ છીએ ને એમ। એક સમય એવો હતો કે માણસને મળ્યા સિવાય, માણસ સામે કરગર્યા સિવાય કશું જ નહોતું થતું, બુકના પેજો ઉઠલાવીને લોકો થાકી જતા ત્યારે એક ડિગ્રી મળતી, આજે એવું કશું જ નથી, આજે મોબાઈલ હાથમાં લઈ લ્યો અને ડિગ્રી પ્રાપ્ત થઈ જાય છે। તો કહેવાનો મતલબ એ છે શાસ્ત્રીજીએ આવા સમયની અંદર દેશની પરિસ્થિતિ, કટોકટીના સમયની અંદર દેશની પરિસ્થિતિનું ઝીણવટપૂર્વક સૂક્ષ્મ દ્રષ્ટિથી એણે નિરીક્ષણ કરેલું અને એ સંવિધાનમાં રાખેલું। इसके बाद के 6 वर्षों तक वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे અને એ સમયે એ ઇલાહાબાદની નગરપાલિકા બહુ, ઇલાહાબાદના નિયમો બહુ કડક હતા એ સમયે પણ અને આજે પણ, એ નગરપાલિકા સાથે જોડાયેલા રહ્યા અને નગરપાલિકામાં નાનાથી મોટા સૌ લોકોને મળવાનું થતું, નાના મોટા લોકોનું નજીકથી એમને એ ઓબ્ઝર્વેશન કરવાનું થતું, નગરપાલિકાના લોકોને ગામડાના લોકો પણ મળે, રૂરલમાંથી લઈને એ મહાનગરપાલિકાના લોકો પણ એમની સાથે સંવાદો કરતા હોય છે, એટલે આમ થતાં થતાં એના અનુભવો ખૂબ જ વિસ્તૃત થતા ગયા। मैं समझता हूँ कि इस अनुभवों ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्या से निकट से परिचित करवाया। એટલે નાગરિકોની જે સમસ્યા હતી, આપણને કઈ સમસ્યા હોય તો આપણે મહાનગરપાલિકામાં મળીએ, તો એ સમયે ઇલાહાબાદ નગરપાલિકાના સાથે 6 વર્ષ સુધી જોડાઈને રહ્યા અને ત્યાંની જે સમસ્યાઓ હતી, નાગરિકોની જે સમસ્યાઓ હતી એમનાથી એ ધીમે 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 પરિચિત થયા। ઉનકે પાસ ગ્રામીણ જીવન કા અનુભવ થા અને એમની પાસે ગામડાઓના જીવનનો પણ અનુભવ હતો। અબ इसके साथ ही इलाहाबाद नगर पालिका ने
ने जनसेवा का भी अनुभव जोड़ दिया। एक बाजू एनी पासे गामडाओनो अनुभव हतो तो बीजी बाजू महानगरपालिकाना सदस्यनो पण अनुभव भेगो थयो। आ बधुं ज एने भेगुं करी अने एने पोताना राजकीय कार्यनी अंदर लगाड्युं। लोकतंत्र की इस आधारभूत इकाई में लोकतंत्र कि इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यावहारिक प्रक्रिया से अच्छी तरह से परिचित हो गए थे। बहुत सरस बात एना माटे करी। आज कोई नेता बने ने तो एने गामडानुं तो भान होतुं नथी पण नागरिकना दुःखनुं पण भान होतुं नथी अने सीधा ज ए नेता बनी जाय छे अने एटला माटे मात्र वाहवानी ज खबर होय छे। पण विचार करो, एक समय शास्त्रीजीने जो एनी सामे मोरारजी देसाई पण हता, एनी सामे इंदिरा गांधी पण हती, ए बेयनी वच्चे रही अने शास्त्रीजी प्रधानमंत्री बन्या छे। कारण के ए समये पंडितनी दीकरी इंदिरा पण प्रधानमंत्री बनी सके ए उंमरनी हती अने मोरारजी देसाई पण एनी सामे चूंटणी लड़वा तैयार हता। ए समये जो कोई व्यक्ति एनी सामे आवीने के देश ने कोई संभाળી શકે એમ હોય કે કામરાજ જેવા વ્યક્તિ આવીને કે દેશને કોઈ સંભાળી શકે એમ હોય તો એ શાસ્ત્રીજી છે। તો આ બધી જ એની વિશેષતાઓ, આ વિશેષતાઓને કારણે જ કદાચ એમને એ સમયે મંત્રીપદ આપવામાં આવેલું। દાખલા તરીકે ફરીથી એક વખત કહું છું કે લોકતંત્ર કી ઈસ આધારભૂત इकाई એટલે કે લોકતંત્રની આ મહત્વની ઇકાઈ કાર્ય કરને કે કારણે દેશ की छोटी छोटी અને એમાં એણે કામ કર્યું। કઈ ઇકાઈ તો કે નગરપાલિકામાં કામ કર્યું, ગામડાના જીવનને એણે જોયું, અહીંની સમસ્યાઓને એણે જોઈ અને એના કારણે જ समस्याओं कारण निराकरण की व्यावहारिक प्रक्रिया से अच्छी तरह से अने एटला माटे लोकोना अंदर आवेली समस्याओं निराकरण केवी रीते करी शकवुं एनाथी वाकेफ थई गया। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण सन 1947 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिक सभा के लिए निर्वाचित हुए अने आ बधुं सारी रीते एणे चलाव्યું અને એટલા માટે એને प्रांतीय व्यवस्थापक तरीके चूंटवामां आव्या। सही मायने में यही से शास्त्री जी की संसदीय जीवन की शुरुआत हुई अने साचुं मानीए तो त्यांथी ज एमना संसदीय जीवन की शुरुआत थयेली, जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुँचने में हुआ अने त्यां सुधी समाप्त थयुं कि ज्यारे प्रधानमंत्री बन्या त्यां सुधी ए यात्रा चालती रही। विचार करो, जेमणे देशनी सेवा माटे 40 वर्ष लगाड़ी दीधा होय अने ए पण वगर पगारे वगर स्वार्थे शास्त्री जी अने एटला माटे आपणे एमने आजे क्लासरूम में भणीए छीए। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। अने आटला महान अनुभवों धरावनार व्यक्ति शास्त्रीजी ने इंदिरा गांधीए पोताना राजनीतिक गुरु बनाव्या। विचार करो, एक समय हतो के मोरारजी देसाई अने इंदिरा गांधी ने शास्त्रीजीनुं पद आपवा माटे लोकोए षड्यंत्र रच्या अने ए ज इंदिरा गांधीए आ शास्त्रीजीने पोताना राजनीतिक गुरु बनाव्या। समयनी वात छे, माणस पोतानो ज्यारे समय जे छे अने ए समयने पोते साचवी नथी लेतो अथवा ए समयमां ए सारुं कार्य नथी करतो तो समाज क्यारे एने स्वीकारतो नथी। पण जे ते समये शास्त्रीजीए पोताना समयने साचव्यो अने ए समयमां ए व्यवस्थित निर्णयों लीधा, जेना कारणे एनाथी प्रभावित थई इंदिरा गांधीए एमने पोताना गुरु बनाव्या। अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। अने खरेखर इंदिरा गांधीए ज्यारे कटोकटी ऊभी थई त्यारे जे डिसिजनों लीधा, जेल भरो आंदोलन शुरू कर्युं, ए शास्त्रीजीना ज निर्णयो होय एवुं मने क्यारेक फील थाय। मैं इंदिरा गांधीनी लाइफ ऑफ स्टोरी वाँची छे, एमां ए जे डिसिजनो एणे लीधा छे, राजनीतिक डिसिजनो निर्णयो जे लीधा छे ए जोईने मने क्यारेक एवुं लागे के शास्त्रीजी जेवी रीतना निर्णयो लेता हता ने एवा ज इंदिरा गांधीए देश माटे निर्णयो लीधा हता। हूँ कोई कांग्रेस के भाजपना पक्ष वातथी नथी कहेती, पण हूँ एक स्पष्ट राजनीतिक केने कहेवाय शास्त्रीजी इंदिरा गांधी जे छे एक स्पष्ट राजनीतिक जे छे एमना
પોતાના અનુભવોમાંથી, એની બુક્સમાંથી આપણને જોવા મળે છે. આ રાજનીતિક જીવનની એમની જે શરૂઆત હતી એ ઘણા વર્ષો સુધી ચાલી. થેન્ક યુ. આજે આપણે આટલું.